કે એક ડોસી હતા અને એ ગામની અંદર ખેતરોમાં તીડ પડેલા. તીડ એટલે સમજે, પેલા એક જાતના જીવાત હોય અને એ પાક ઉપર પડે ને એટલે બધો પાક ખાઈ જાય, અનાજ બધું ખાઈ જાય. એટલે ખેડૂતો બિચારા કાળા આંસુડે રડવાનું જ થાય એને. હવે ડોસીના ગામના ખેતરોમાં તીડ પડવાનું ચાલુ થયું. ડોસી ભગત હતી, પરોક્ષની ભગત હતી. એણે જેનું ભજન કરતી હતી એમને હાથ જોડીને પ્રાર્થના કરે રોજ મંદિરમાં જઈ, હે પ્રભુ, હું તમારી ભક્તિ કરું છું, મારા ખેતરમાં તીડ ક્યારે ન પડશો. મારી બાજુ મારા દિયરનું ખેતર છે ને એના ખેતરમાં ખૂબ પડજો કે, પણ મારા ખેતરમાં ન પડશો. બાપાશ્રીની બીજ પહેલા ભાગની 203 નંબરની લગભગ આ વાત છે અને એમાં આ પ્રસંગ બાપાએ કહ્યો છે. મારા ખેતરમાં ના પડશો પણ મારા દિયરના ખેતરમાં ખૂબ પડજો. જો આને ઈર્ષા કહેવાય. કોઈનું સારું ઈચ્છી જ ના શકે. અને ભગવાનને ઘેર ન્યાય છે, અન્યાય નથી. મહારાજને કરવું. અને ડોશીના ખેતરમાં તીડ બહુ પડ્યા, બોલો એના દિયરના ખેતરમાં ના પડ્યા. ડોશીનું ખેતર સાફ થઈ ગયું. પેલું ગુજરાતીમાં કહેવત છે ને, ખાડો ખોદે એ જ પડે.